હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં પ્રકરણ 3 પદાર્થોનું અલગીકરણનું સ્વાધ્યાયનું સોલ્યુશન। તો જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો જીનિયસ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે। તો આપણે જોઈશું સ્વાધ્યાયનું સોલ્યુશન। પહેલો પ્રશ્ન છે કે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો। તો એમાં જોઈએ આપણે જવાબમાં જોઈએ તો કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, ઉદાહરણ ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા। બીજું છે તો કે મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તો એમાં એનો ઉપયોગમાં લેવા, ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશને અલગ કરવા। બીજો પ્રશ્ન જોઈએ, ત્રીજું છે પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા, ઉદાહરણ તરીકે રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થોને શુદ્ધ કરવા। ચોથું છે મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા, ઉદાહરણ પદાર્થમાં રહેલા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના અન્ય જે ઘટક છે અને ભેળસેળ કરેલા પ્રમાણ થઈ તે જાણી શકાય। બીજો પ્રશ્ન જોઈએ કે ઉપણવું એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉપણવું એટલે કે અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્ર થયેલ હોય એને પવન વડે કે હવા ફૂંકીને અનાજના દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થોને દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહેવાય છે। ઉપયોગ ક્યાં થાય છે તો કે ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે અન્ય કચરો છે એ દૂર કરે છે। ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય છે અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય એવા હલકા હોય, ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ કે રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે અને ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે। હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે। આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ છે એ નીકળી જશે। આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય। ચોથો પ્રશ્ન જોઈએ કે ચાળવું એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ચાળવું એટલે મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય છે ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે અને આ પદ્ધતિને ચાળવું કહે છે। ઉપયોગ ક્યાં થાય છે તો કે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા અને કાકરા દૂર કરવા જરૂરી છે। આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચારણા પર નાખવામાં આવે છે, આથી ઘઉંમાંથી કાકરા, નાના પથ્થર વગેરે દૂર થાય છે। આમ ચોખ્ખા ઘઉં અલગ થાય છે। બીજું તો કે બાંધકામના સ્થળે આવા ચારણા વડે રેતીમાંથી કાકરા અને નાના પથ્થર દૂર કરાય છે। પાંચમો પ્રશ્ન જોઈએ, રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરી શકશો? આપણી પાસે રેતી અને પાણીના મિશ્રણ છે એને કઈ રીતે અલગ કરી શકીએ? તો કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું। તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેતી અને પાણી છે એ કઈ રીતે આપણે અલગ કરી શકીએ। તો કે પ્રથમ મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો, આથી રેતી પ્યાલાના તળિયે છે બેસી જશે। આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે। પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો। આમ કરવાથી રેતી પ્યાલામાં રહી જશે। આ પદ્ધતિને નિતારણ કહે છે। આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે અને ગારણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી છે એ અલગ કરી શકાય। છઠ્ઠો પ્રશ્ન કે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? જો હા તો તમે તે કઈ રીતે કરી શકશો? તો જવાબ લખીએ કે હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને
ચાળીને અલગ કરી શકાય છે। ઘઉંના લોટના કણો છે ખાંડના કણો કરતાં મોટા હોય છે અને મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાથી ચાળણી વડે ચાળો। આથી ખાંડના કણો છે ચાળણીની ઉપર રહેશે અને લોટ છે ચડાઈને નીચેના પાત્રમાં પડશે। આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય। 7મો પ્રશ્ન જોઈએ કે ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો કે ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગારણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રથમ, ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો। આથી ભારે અદ્રાવ્ય અશુદ્ધિ જેવી કે કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે અને પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો। બીકરમાં લગભગ સ્વસ્થ પાણી મળશે। પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગારણ ક્રિયા કરીને એક પાત્રમાં લો। આ પાત્રમાં મળતું પાણી છે તદ્દન ચોખ્ખું હશે। ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવી એની આકૃતિ તમે જોઈ શકો છો। પહેલા આપણે નિક્ષેપણ કરીશું, ત્યારબાદ નિતારણ અને ફિલ્ટર પેપરથી ચોખ્ખું પાણી મેળવીશું। 8મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો। ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે। એમાં આવશે છડવું। જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે અને મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે। એમાં આવે ગારણ ક્રિયા। ત્રીજો છે કે દરિયાના પાણીમાંથી મીઠું પદ્ધતિ ખાલી જગ્યાથી મેળવવામાં આવે છે। એમાં આવશે બાષ્પીભવન પદ્ધતિ। ચોથું છે કે જ્યારે ડહોળા પાણીને વાસણમાં રાખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે અને ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે। આ ઉદાહરણમાં અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ લેવાય છે? તો એમાં આવશે નિતારણ પદ્ધતિ। ત્યારબાદ 9મું જોઈએ કે ખરું કે ખોટું કહો। કે પાણી અને દૂધના મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે। તો પાણી અને દૂધના મિશ્રણને ગાળીને આપણે દૂર કરી શકતા નથી એટલે આવશે ખોટું। પછી દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે। દળેલું મીઠું અને ખાંડનું મિશ્રણ છે એ પણ આપણે ઉપણવાની ક્રિયા દ્વારા અલગ કરી શકતા નથી એટલે આવશે ખોટું। શામાંથી ગારણ વડે ખાંડ અલગ કરી શકાય છે? ચા છે એમાંથી ગારણ વડે ખાંડ છે અલગ કરી શકાતી નથી, કેમ કે ખાંડ છે એ દ્રાવ્ય છે એટલે ઓગળી જશે એટલે એ પણ ખોટું। પછી ચોથું છે કે અનાજ અને ફોતળા નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે, એ પણ આવશે ખોટું। 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે। તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો। તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળવાની શક્ય બનશે? તો આપણે જવાબ લખીએ કે આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ। પાણીમાં ખાંડની ઓગળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે, તેથી વધુ ખાંડ ઓગાળવાથી પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગળાવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।